હેલો ફ્રેન્ડ, જે લેવલ માટે આપણે આજે એક નવો ટોપિક ચાલુ કરીએ. સંકલનના બહુ બધા ક્વેશ્ચન કર્યા. બરાબર, મેં મારા તરફથી જેટલા પોસિબલ હોય એટલા બધા મેં તમને લગભગ 140 જેટલા ક્વેશ્ચન કરાવી દીધા. 140 જેટલા વિકલ સમીકરણ. જો આના રિલેટેડ ટોપિક બહુ જ સહેલો એક ટોપિક છે. એ મેં જોયું અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન છે મારું. લગભગ JEEની અંદર પણ પરિમાણ અને કક્ષાઓનો એક પ્રશ્ન આવે જ છે. ગુજકેટની અંદર પણ આવે છે. કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામની અંદર આના રિલેટેડ એક ક્વેશ્ચન હોય છે જે કક્ષાના પરિમાણ આપણે જોઈ કેટલા બધા ક્વેશ્ચનો પૂછ્યા. હું તમને જે લખીશ એમાં સાર લખીશ, તો મને લખું બરાબર. બધા જ પૂછાયેલા ક્વેશ્ચનો છે અલગ અલગ પેપરની. તમને લાગશે કે ના એકાદ ક્વેશ્ચન તો આવે જ છે બરાબર. તો તમને થોડું સમજી લઈએ કે સમીકરણ એટલે શું. તો સમીકરણ મતલબ કે એ x પ્રકારનું હોય કે y પ્રકારનું હોય. કોઈ પણ જેમ કે અહીંયા આગળ કોઈ અચળ પદ a, પછી અહીંયા આગળ a1 a2 x a3 x2 બરાબર a4 x ની 3 તો તમે આગળ ને આગળ ચાલે ગયા = 0. એટલે અહીંયા આગળ જેના સમય x નું સમીકરણ કહેવાય. આ p ઓફ x કહેવાય. તો આને x નું સમીકરણ કહેવાય બરાબર. તો સમીકરણ એક કન્ડિશન છે કે જેના સંદર્ભમાં સમીકરણ જે આપણા માટે ચલ પદ હોય એ ચલ પદની ઘાત હંમેશા ધન પૂર્ણાંક હોય. બસ હંમેશા ધન પૂર્ણાંક હોય. જ્યારે જ્યારે સમીકરણ આવે ત્યારે ઘાત હંમેશા ધન પૂર્ણાંક હોય. એ ધન પૂર્ણાંક હોય તો જ એને સમીકરણ કહેવાય. અધરવાઇઝ એને સમીકરણ કહેવામાં આવતું નથી. આ તમે જાણો છો. ઓકે, બીજા નંબરનું છે એનો પ્રશ્ન વિકલ સમીકરણ. વિકલ મતલબ કે dy બાય dx. જેમ કે dy બાય dx ની અહીંયા 4 ઘાત dy બાય dx ની 3 ઘાત પ્લસ b = 0. તો આ જે વિકલ છે એની ઘાત સમીકરણ = 0 આવ્યું. મતલબ કે આ પ્રકારના જે પદો હોય એ વિકલ છે પણ તેને સમીકરણમાં કન્વર્ટ કરેલું હોય બરાબર. તેને શું કહેવાય? એ વિકલ સમીકરણ. ચેપ્ટર તમે ભણેલા છો, સારી રીતે સમજેલા છો, પણ જસ્ટ મેં તમને યાદ કરાવી દીધું. હવે આની અંદર એક બે શબ્દો આવે છે. એક છે કક્ષા, તેના રિલેટેડ ક્વેશ્ચન આવે છે. અને બીજા નંબરનું છે પરિમાણ બરાબર. કોઈ પણ સમીકરણમાં કક્ષા હોય જ. પરિમાણ અમુક સંજોગોમાં હોય પણ ખરા અને ન પણ હોય. એટલે આ હોય એવું આપણે કહી શકીએ નહીં. કક્ષા એટલે કે મહત્તમ વિકલન. મહત્તમ વિકલનને એનું શું કહેવાય? કક્ષા કહેવાય. અને બીજું કે વિકલ સમીકરણમાં મહત્તમ વિકલનની પણ ઘાત ને પરિમાણ કહેવાય. આ તમે જાણો છો. મહત્તમ વિકલનની ઘાત એને શું કહેવાય? પરિમાણ કહેવાય. બીજું, હવે પરિમાણ ક્યારે ન મળે? પરિમાણ ક્યારે ન મળે, ક્યારે વ્યાખ્યાયિત બનતું નથી. પરિમાણ ક્યારે ન મળે એટલે કે અવ્યાખ્યાયિત ક્યારે. એક પહેલા નંબરનું કોઈ પણ ત્રિકોણમિતિ પદ સાથે બરાબર થીટાના સ્થાને dy બાય dx એટલે કે આ રીતે sin થીટાની પણ dy બાય dx એ પ્રમાણે cos dy બાય dx કેટલા થયા? 6. sin cos tan cos x થીટાને સ્થાને લેવા એટલે આ પ્રકારનું તમને દેખાઈ જાય તો પરિમાણ મળતું નથી. એ જ રીતે બીજું log ની કોઈ પણ કિંમતની જગ્યાએ dy બાય dx log તો પણ પરિમાણ મળતું નથી. અને ત્રીજા નંબરનું અચળ પદ આધાર હોય બરાબર. અને ઉપર dy બાય dx અચળ પદ મતલબ કે a હોય
હોય અને એની ઉપર dy/dx હોય, આ ત્રણ સંજોગો હોય ત્યારે પરિમાણ મળતું નથી. ક્લિયર? તો આના રિલેટેડ પ્રશ્ન ગુજકેટમાં આવશે, રેગ્યુલર બોર્ડમાં આવશે અને JEE ની અંદરમાં મોસ્ટ ઓફ આવે જ છે. પછી આ વર્ષે તમારું નસીબ પણ લગભગ અત્યાર સુધી એવું બન્યું કે આવે જ છે. બરાબર? બને કદાચ 5-6 એ અલગ અલગ ગ્રુપમાં પરીક્ષા લેતા હોય તો એકાદ 2 ગ્રુપમાં પૂછાયો અને કે 2 ગ્રુપમાં ના પણ પૂછાયું એવું બની શકે, પણ લગભગ દર વર્ષે જ્યારે એક્ઝામો થાય ત્યારે કોઈ 2-4 પેપરની અંદર તો કક્ષાના પરિમાણનો પ્રશ્ન લગભગ આવતો જ હોય છે. તમે એ ઓબ્ઝર્વ કરેલું. ઓકે? તો આ ખાસ પરિમાણ ક્યારે ન મળે તો ગમે તે પદમાં થીટાને સ્થાને dy/dx એટલે sin dy/dx, cos dy/dx, tan dy/dx એ ધ્યાનથી જો પેટર્ન એની log dy/dx અને અચળ પદ જ્યારે આધારમાં હોય, ઘાતમાં બને dy/dx આધાર a b 2 4 5 ગમે તે કોઈ અચળ પદ હોય, e એ પણ અચળ પદ કહેવાય. બરાબર? તો એ ત્યારે આધારની અંદર હોય અને ઘાતમાં dy/dx હોય તેવા સંજોગોની અંદર પણ આપણને પરિમાણ મળતું નથી. ઓકે? તો આપણે એના રિલેટેડ હવે ક્વેશ્ચનો ચાલુ કરીએ. તમે ભણેલા છો એટલે તમે જાણો છો. ઓકે? ચાલો આપણે મેં કીધું પ્રમાણે એ ક્વેશ્ચનને એક સાથે 4 લખી નાખે, એક-એકની આપણે ચર્ચા કરીએ. જો પહેલાં તો પહેલું પદ છે વિકલ્પ સમીકરણ બધા માટે કામનું છે. તમે કીધું એ પ્રમાણે JEE માટે પણ છે, બોર્ડની પરીક્ષા માટે પણ, બોર્ડમાં અને ગુજકેટમાં તો ફિક્સ જ છે, પૂછાવાનું છે. અને 80% બરાબર 20% અમુક ક્વેશ્ચન અમુક પેપરમાં નથી હોતા. મોસ્ટ ઓફ જે આખા 7-8 ગ્રુપ પાડે તો 7-8 6 ગ્રુપમાં તો આના રિલેટેડ પ્રશ્ન પૂછાતો જ હોય છે. ઓકે? તો જોઈએ ત્યારે ચાલો પહેલાંની આપણે ચર્ચા કરીએ. તો તમે જો આ ડેશ એટલો મતલબ કે વિકલન dy/dx તો એના સાદુરૂપ આપણે લગાડીએ તો y ડેશ નો સ્ક્વેર ઓકે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ y ડેશ. ઓકે ને? y ડેશ તમને ખબર છે dy/dx નો વર્ગ પ્લસ 1 5/dx. ઓકે? તો હંમેશા આપણો પ્રશ્ન છે કક્ષા અને પરિમાણ છે. તો કક્ષા એટલે મહત્તમ વિકલન. તો આનું મહત્તમ વિકલન કેટલું છે? તો આના માટે આપણે વિચારીએ તો કક્ષા 1 અને મહત્તમ જે વિકલન હોય બરાબર એની કૌંસની બહારની ઘાત, એની કૌંસની બહારની ઘાત કેટલી? 2 છે. તો આનું પરિમાણ કેટલું થશે? 2. તો જવાબ 1 અને 2. તો આ પહેલાનો આન્સર 1 અને 2 થશે. ઓકે? ચાલો હવે આપણે બીજાનું સોલ્યુશન જોઈએ. જો મેં તમને કીધું પ્રમાણે કે અહીંયા કોઈ અપૂર્ણાંક ઘાત હોવી જોઈએ નહીં. ઓકે? તો અપૂર્ણાંક ઘાત કાઢવા માટે સૌથી પહેલાં બંને બાજુ શું કરવાનું? વર્ગ કરીશું. તો બંને બાજુ વર્ગ કરીએ તો x y ડેશ નો વર્ગ અને આ વર્ગમૂળ કેન્સલ થઈ જાય 1 પ્લસ y ડેશ નો વર્ગ. બરાબર? એ ખાસ ધ્યાન રાખવાનું છે. સોરી y ડેશ નો વર્ગ ડેશ એટલે dy/dx. તો તમે જો તો અહીંયા બંનેમાં તમે એનું વિસ્તરણ કરો. બરાબર? વિસ્તરણ મનમાં કરવાનું. વિસ્તરણ કરો તો અહીંયા y ડેશ નો વર્ગ એટલે y ડેશ નો વર્ગ. તો આની કક્ષા 1 અને મહત્તમ એની ઘાત કેટલી થવાની છે? જે મહત્તમ કક્ષા હોય તો અહીંયા કક્ષાની કેટલી છે? તો 1 છે. પરિમાણ તો પૂછ્યું જ નથી. તો પરિમાણ પૂછ્યું હોય તો કેટલા ઘાત? 2. તો અહીંયા કક્ષા કેટલી છે? તો પ્રશ્ન છે ખાલી કક્ષા એક જ વિકલન કરેલું અહીંયા ઓકે? તો કક્ષાની કેટલી થાય? 1 થાય. ઓકે? ચાલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે. જો ત્રીજા નંબરનો અહીંયા ઘનમૂળ છે. તેમ વર્ગમૂળ તેમ છે અહીંયા ઘનમૂળ. તો અહીંયા નું પરિમાણ આપણને પૂછેલું છે. તો ઓકે ચાલો સૌથી પહેલાં તો અહીંયા બંને બાજુ 3 ઘાત લેવી પડે. 3 ઘાત લઉં એટલે આવું થાય 5 - x dy/dx નો ઘન ઇઝ ઇક્વલ ટુ ઘનમૂળ લેતું રહે તો 1 પ્લસ dy/dx નો વર્ગ. ઓકે? પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? ચલો પરિમાણ એટલે બંને બાજુથી વિકલન સમીકરણ નિયમ છે કે અપૂર્ણાંક ઘાત હોવી જોઈએ નહીં. અપૂર્ણાંક ઘાત જતી ઘનમૂળ એટલે તૃતીયાંશ ઘાત અપૂર્ણાંક કહેવાય. ઓકે? બંને બાજુ ઘન લીધું. પરિમાણ તો જે વિકલન મહત્તમ વિકલન કેટલું છે? તો 1. તો આના માટે વિચારીએ આની કક્ષા તો 1 જ છે પણ
એનું તમે વિસ્તરણ કરવાનું તો આમાં એક ઘાત ને આમાં એક ઘાત, આની અંદર બે ઘાત છે, આની અંદર ત્રણ ઘાત છે, એટલે એકનું મહત્તમ તો એનું પરિમાણ કેટલું થાય? એનું 3. તો અહીંયા આગળ પરિમાણ કેટલું છે? અહીંયા આગળ 3. ઓકે, સિમ્પલ છે, તમે જોઈ શકો આવડતું પણ છે બરાબર. છતાં પણ એ ડબલ રિલેટેડ છે એટલે આપણે જરા એના મારી પાસે આપણે તો વિચાર કરતા વિચારેલા ક્વેશ્ચન કેટલા છે આરામથી તમે 4 માર્ક્સ જેવા કરી શકો. ઓકે, ચાલો એના પછી કક્ષાનું સંકલન છે. સંકલનની વિરોધી ક્રિયા કઈ? વિકલન. વિકલનમાં કન્વર્ટ કરીશું તો બંને બાજુ વિકલન કરીએ આપણે. ચોથા નંબરનું ક્વેશ્ચન છે અને સંકલન છે. આ એક સારો ક્વેશ્ચન આ તો 3 સહેલા હતા. ચલો ફરીથી વિકલન, બંને બાજુ વિકલન એટલે કે dy બાર dx. ફરીથી આનું બીજું વિકલન એટલે dy અપોન dx સ્ક્વેર. સંકલન અને વિકલન ભેગા થાય એટલે કેન્સલ તો ખાલી y. ની કક્ષાના પરિમાણ તરફ મહત્તમ કેટલી એની વિકલન કક્ષા એની 2 અને પરિમાણ આમ જોવાનું એની પર એક ઘાત કહેવાય તો પરિમાણ કેટલું તો 1. તો કક્ષા એની 2 અને પરિમાણ એનું 1. તો કક્ષા 2 પરિમાણ 1 તો એ એનો આન્સર બને. ક્લિયર? બરાબર છે. તો તમે જુઓ કેટલું સરળ છે. ચાલો એના પછી છે ક્વેશ્ચન નંબર 5. ફરીથી જો કક્ષા અને પરિમાણ બરાબર તો તમને ખબર છે. અને ચલો 5મા નંબરનો છે આપણે ઉકેલ શોધીએ. dy બાય dx લખવાનું આ પદ બરાબરની બીજી બાજુ જાય. ઓકે, એટલે આમ થઈ જાય જો 1 + y સ્ક્વેર આમ તો મોઢે આવી જાય એવું જ છે. આ માઇનસ 1 + x સ્ક્વેર dy બાય dx આ પદ અમે છે તો લખી દો dy બાય dx dy બાય dx. ઓકે, તો અહીંયા ગાળે dx નીચે લઈ લીધા તો આ પદ 1 y સ્ક્વેર માઇનસ 1 x સ્ક્વેર. ચલો શું પ્રશ્ન મળ્યો? કક્ષા તો એક જ વિકલન છે ને એ ખબર પડી જાય વગર ગયો dx ને dy બાય dx. આનો જવાબ કેટલો આવશે? આ. ક્લિયર? ચાલો બીજા નંબરનો છે વિકલ સમીકરણ. જો cos dy બાય dx + 3y + 1 ની કક્ષા અને પરિમાણ. ચલો વિકલન તો એક જ છે. ઓકે, તો વિકલન એક તો મોઢે રાખો ગણતરી કરવાની. કક્ષા કેટલી થાય એની 1 અને પરિમાણ એનું શક્ય નથી. તો તમે જવાબ કેમ નથી શક્ય? કારણ કે ત્રિકોણમિતિની અંદર લખેલું કે 3 સિચ્યુએશનો યાદ છે ને. ત્રિકોણમિતિ સાથે dy બાય dx હોય એટલે cosની સાથે dy બાય dx હોય, ચાહે sin હોય ચાહે tan હોય, થીટાની જગ્યાએ dy બાય dx. બીજી સિચ્યુએશન કઈ હતી? આ જ પોઝિશનમાં આપણે નવો લખ્યા તો એ પરિમાણ ના મળે. ત્રીજી શક્યતા કે ઘાતમાં dy બાય dx છે પણ આધારની અંદર અચળ પદ 2 હોય, 4 હોય, 5 હોય, e હોય, a હોય, b હોય, કોઈ પણ અજ્ઞાત કે જાણીતું અચળ પદ હોય તેવા સંજોગોની અંદર પરિમાણ મળતું નથી. તો કક્ષા 1 છે અને પરિમાણ ન મળે તો વિકલ્પ સી મળે. ઓકે, ચાલો એ પ્રમાણે 7મા નંબરનો જો અહીંયા એનું મહત્તમ વિકલન તો 3 ઘાત છે. અહીંયા ફરીથી આ સિચ્યુએશન છે કે આ અચળ પદ છે. ઓકે, અચળ પદની ઉપર વિકલનમાં રૂપ છે મતલબ કે સેમ સિચ્યુએશન. કક્ષા તો એની 3 કહેવાય તો મહત્તમ વિકલન 3 છે પણ પરિમાણ એનું શક્ય નથી. આ 3 અલગ એક વ્યક્તિ 66 મેં લખ્યું છે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે 3 ક્વેશ્ચન તમે જોયા. તો કોશિશ કરીએ કે બધા ટાઈપના કે ક્વેશ્ચન અંદર આવી જાય. જો જેનો સામાન્ય ઉકેલ આ વર્તુળ છે તો વર્તુળનું જે તમને વર્તુળના જે કેન્દ્ર છે જેને કહેવાય ત્રિજ્યા હોય તો વર્તુળનું સમીકરણ છે. બરાબર, તમને અહીં લખેલું જો યાદ રાખવાનું જેટલા સ્વયં અચળ હોય એટલી વખત તમારે વિકલન કરવું પડે મહત્તમ. એનો મતલબ કે 2 વખત વિકલન કરવું પડે. યાદ રાખવાનું સ્વયં અચળ જેટલા સ્વયં અચળ એક લખ્યો હોય તો એક જ વિકલન કરીને શોધવાનું.
2 લખ્યા હોય તો 2 વિકલન કરીને શોધવાનું, 3 લખ્યા હોય તો 3 વિકલન કરીને શોધવાનું. ઘણી વખત એવું પણ બને કે અંદર અચળોની સંખ્યા 3 પણ 2 વિકલનમાં થઈ જતું હોય, બરાબર છે, બની શકે એવું. પણ અહીંયા તો પર્ટિક્યુલર તમે જુઓ તો અહીંયા ગાળે એચ અને કે બરાબર છે, 2 સ્વરે ચડે તો 2 સ્વરે ચડે એટલે કે મારે મહત્તમ 2 વખત વિકલન કરવું પડે અને મહત્તમ 2 વખત વિકલન કરવું પડે. તેની કક્ષા કેટલી થાય અહીંયા ગાળે ગણતરી વગરનો પ્રશ્ન છે જો 2002માં પૂછાયો. ઓકે, બીજા નંબરનો 9મો છે જેનો સામાન્ય ઉકેલ y = a sin 2x b cos 2x. એ અને b અચળ છે તો વિકલ્પ સંખ્યા બે એટલે આ તો 2 નહીં હોય. કેમ? કારણ કે 2 સ્વરે અચળ છે તો આમાં એક જ વખત વિકલન કરેલું છે એટલે 99% તે હોય નહીં તો 2 જ ઓપ્શન વધ્યા. કદાચ આવું થાય ટાઈમ ઓછો 50-50માં ચાન્સ લઈ શકાય, કશું ખબર ના હોય તો ચાન્સ લેવાય ને પછી આવેલા માર્ક્સ પર જતા રહે. કંઈ નહીં, આપણે વિકલન કરીએ એટલે કે પ્રથમ વિકલન તમે જુઓ એ એમના 2 તમે જાણો છો કે 2a cos 2x બરાબર એ પ્રમાણે -2b sin 2x. ઓકે, આપણે એને બી નકારવા છે. ઓકે, ચલો ફરીથી પાછું y ડબલ ડેશ તો 2 × 4 એટલે કે 4a પર આગળ માઇનસ સિમ્પલ છે 2x. ચેપ્ટર બરાબર સમજાવવા તો કશું છે જ નહીં ચેપ્ટર મતલબ માઇનસ સંકલન થોડું આવડતું હોવું જોઈએ. સાઈનનું ફરીથી પાછું 4b cos 2x. ક્લિયર? તમે જો આમાંથી 4 કોમન કાઢો -4 કોમન કાઢો તો વધે છે a sin 2x પ્લસ માઇનસ કાઢી લીધા p cos 2x. તો આ આપણા માટે y હતા તો y ડેશ -4y બરાબરની આ બની જાય તો y ડબલ ડેશ પ્લસ 4y. તો y ડબલ ડેશ પ્લસ 4y એ તમને p અને c તો હતા જ નહીં તો એ ના મળે તો શું મળે આપણને c. ઓકે, ખબર પડી ગઈ? તો આપણે સમીકરણ આપણે વિકલ સમીકરણમાં કન્વર્ટ કર્યું એટલે વિકલન સ્વરૂપમાં મેળવ્યું, બરાબર? અને વિકલન સ્વરૂપમાં મેળવ્યું જે મળે એને વિકલ સમીકરણ કહેવાય. અને વિકલ સમીકરણનો તમે ઊંધી ક્રિયા સંકલન કરી આ પાછું મેળવો તો એને શું કહેવાય? એનો સામાન્ય ઉકેલ કહેવાય. ક્લિયર? ફિઝિક્સમાં થોડું આવે જ છે આ ટોપિક તમારે તો તમને કહી દે તો આપણે બીજું ખાસ જેટલા સ્વરે અચળ હોય એટલા મહત્તમ એક વખત એવું પણ સિચ્યુએશન રહીએ કે ના પણ તમે હોય સ્લાઇડ ચેક કરી લેવું, બરાબર? અથવા પછી એને જવા દે. જો કોઈ સમયનો પૂછાયેલો સામાન્ય કશી આપણા બુકમાં પણ આવે છે સામાન્ય ઉકેલ બધા વિકલન સ્વરૂપમાં વિકલન કરી તમને ખબર કે a અને b તો બધા બે ઘાતવાળા જ છે. નકારે ઘણી વખત એવું પણ બને નસીબ સારું હોય તો એક ઘાતવાળા આપ્યા હોય મતલબ કે સિંગલ વિકલનવાળા હોય બધા ડબલ વિકલનવાળા જ છે. જોઈ લઈએ ચલો નિયમ થશે એટલે કે y ડેશ x નું વિકલન અને પેલું બધું અમને a cos x b sin પ્લસ e⁻x એમ અચળ આનું વિકલન તો -a sin x પ્લસ b cos x. ક્લિયર? ફરીથી તમે જો આ એનું એ y છે એટલે કે આપણા y માં કન્વર્ઝન કરી દો તમારું કામ થોડું સરળ થઈ જાય. 5 અને પ્લસ e⁻x -a sin x b cos x. ક્લિયર? બરાબર છે. ચલો ભાઈ આ એક નામ હજુ મારે છે આ પદ કેન્સલ નથી થયું એટલે ફરી વિકલન કરવું પડશે તો માટે y ડબલ ડેશ y અને વિકલન y ડેશ ફરી e⁻x અને -a sin x અને b cos x પ્લસ e⁻x અચળ રહે આનું વિકલન તો -a
માઇનસ એ સાઈનનું કોસ એક્સ અને કોસનું પાછું માઇનસ સાઈન એક્સ. ક્લિયર? ચાલો આગળ વધવાની કોશિશ કરીએ આપણે. જો આ પદ તો આમાંથી માઇનસ કોમન કાઢો, મનમાં ગણો માઇનસ કોમન માઇનસ થઈ જાય તો પાછું y આવી ગયું, આ તો y થઈ ગયું. ઓકે, તો y ડબલ ડેશ y ડેશ આના માટે પછી વિચારીએ અને આ માઇનસ આ પદ જે છે આ એનું એક છે, તમે જો આ એનું એક છે. ઓકે, એનો મતલબ શું થઈ જાય કે આના પર સૂત્રાંકતા બનાવીએ તો આ બરાબરની આ બાદ જતો રહે. ઓકે, અહીંયા ગાળે શું લખાય, અહીંયા ગાળે પ્લસ y ડેશ માઇનસ y. ક્લિયર? તો બરાબર y ડેશ y ડેશ y ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2y ડેશ અને માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. આ બધા પદોને આ બાજુ લઈ જઈએ, y ડેશ માઇનસ 2y અને પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર જોઈ લેવાનું અંદર ચાઇના ગડબડી થાય તો નિશાની બદલી પણ જાય. અહીંયા આગળ બરાબર જ છે, તો આ પહેલો જ આન્સર છે એ આવી જાય. જો કેટલો સિમ્પલ છે, બહુ ઇઝી છે ભાઈ. આ ટોપિક ફિઝિક્સમાં પણ આવે છે, મેથ્સમાં પણ આવે છે. વિકલ સમીકરણવાળો જે ટોપિક છે તે તમે આરામથી એમાં ગુજકેટમાં પણ માર્ક્સ લઈ શકો છો, બોર્ડમાં પણ માર્ક્સ લઈ શકો છો. આવા ટોપિક જતા કરાય નહીં. સામાન્ય વિકલન, સામાન્ય સંકલન આવડતું હોય તો પણ તમે ગમે તેવો વિદ્યાર્થી હોય પણ આ ટોપિક સારી રીતે કરી શકે. થોડો એફર્ટ લગાવે તો આરામથી એ કરી શકે એમ છે. જો આની અંદર પ્રશ્ન થોડો સહેલો છે પણ તમને આ ખબર હોવી જોઈએ. બરાબર ધ્યાન રાખવાનું તો બંને કાંતવાળા હોય, એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર તે વર્તુળ હોય કે ઉપવલય હોય કાંતિ વલય હોય, પણ એક એક્સ વર્ગવાળું હોય ને એક વર્ગ વગરનું હોય. સમજવાનું એ બધા કયા કહેવાય, પરવલય સમુદાયને કહેવાય. બરાબર છે? એક તમે જો કે ઓરિજિનલ છે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax, મતલબ કે એક વર્ગવાળું ને એક વર્ગ વગરનું. બરાબર, ચલપદની અંદર તો સમજવાનું પરવલય પ્રકારનું હોય. અને બંને વર્ગવાળા હોય તો વર્તુળના નિયમ પ્રમાણે કે એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના સહગુણક સમાન હોવા જોઈએ. અંદર એક્સ ઇન્ટુ વાય વાળું પદ અંદર હોવું જોઈએ નહીં, એનો સહગુણક. ડેટ છે એની કન્ડિશન જે સેટિસ્ફાઈ થતી એના આધારે ડિસાઇડ કરીએ કે આ વર્તુળનું સમીકરણ છે અતિવલયનું છે કે ઉપવલયનું છે. બરાબર છે? તો એના આધારે જોઈ શકીએ. તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે જેનો અક્ષ વાય અક્ષને સમાંતર હોય એવું પરવલયનું જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ એવું જ હોય. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર bx પ્લસ c. આ યાદ રાખવાનું. બરાબર છે? મને કીધું y અક્ષને સમાંતર, જો x અક્ષને સમાંતર કીધું તો એ x થઈ જાય અને અહીંયા બધા y વાળા આવી જાય. ક્લિયર? તો આ ખાસ યાદ રાખવાનું. આ તમારા માટે કદાચ નવું હોઈ શકે અથવા સર તમે કીધું મને આઈડિયા નથી હોતો. બરાબર? તો તમે જો હવે બધી આ ખબર હોય તો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. પછી તો તમારે આની અંદર આ 3 abc એ સાઈડ હોય, a b c એ 3 અચળ છે. તમે જો 3 અચળ હોય એટલે સમીકરણ જો હોય તો એને તો પ્રમાણે કે કદાચ બે વિકલનમાં બે અચળ પદો જતા રહે. ખાસ જોઈ લેવાનું સિમ્પલ છે એટલા માટે પહેલું વિકલન એટલે 2ax પ્લસ c જતો. ઓકે, બીજું વિકલન તો અહીંયા 2a ના જતો રહે. ત્રીજું વિકલનમાં આવી જતો ઇઝ ઇક્વલ ટુ 3. મેક્સિમમ 3 વિકલન કરી શકો. ઘણી રીતે એવું બને કે એક સાથે બે પણ જતા રહેતા હોય અચળ પદો. બરાબર, અમુક સંજોગોમાં થતું હોય પરંતુ એ થોડો અંદાજથી આપણને ખબર પડી તો ક્યાં જો આ તમને ખબર હોય. બરાબર ને? આ દ્વિઘાત વક્ર છે, દ્વિઘાત વક્ર વાય ઇઝ ઇક્વલ ટુ કરે એ પ્રમાણે વાય અક્ષને સમાંતર, જો એક્સ અક્ષને સમાંતર હોય તો મેં તમને કીધું એ પ્રમાણે એક્સ બરાબર a વાય સ્ક્વેર બી વાય અને સી થઈ જાય. ક્લિયર? તો આ એક અગત્યનો પ્રશ્ન હતો. નવી વસ્તુ છે યાદ રાખવાની કે ખૂણા પણ વ્યવસ્થિત એવી જગ્યાએ રાખવાની જે વારંવાર આપણને ધ્યાનમાં આવે છે. ચાલો આના માર્ક્સ જવા જોઈએ નહીં. જો અહીંયા આગળ વિકલ સમીકરણ આપણને આપેલું છે. નો સામાન્ય ઉકેલ ખાલી જગ્યા છે.
એટલે પછી સંકલન કરીને અથવા તમારે શું કરવું પડે બધાના વિકલન કરો આ જવાબ મળે જવું પડે આનું વિકલન કરો સંકલન ના આવે તો આનું વિકલન કરો આનું વિકલન કરો આનું વિકલન કરો અને પછી તમને આ જવાબ મળે તો તમે એ ચેક કરી શકો ઓકે જોઈએ ત્યારે ચલો તો પહેલું 2x dy upon dx જે y ની સાથે વિયોજન બરાબર જે વિયોજન મતલબ કે y ના y સાથે x ના x સાથે એટલે dy upon y ઓકે અને એ પ્રમાણે આ 2m ના એમ કીધું આ 2 અથવા ગમે તે 2 કે જે બદલી હોય બરાબર અને dx upon x બરાબર છે આને શું કર્યું વિયોજન એટલે x dx સાથે x ના ભાગ dy સાથે y ના ભાગ છૂટા પડી જાય અને વિયોજનની રીત કહેવામાં આવે છે તો 2 1 x ને તમે જાણો છો log y log x બધા log સ્વરૂપમાં હોય તો સરે તમને શીખવાડ્યું હશે મોટે ભાગે log લઈ લો ઓકે ચાલો આ logના નિયમ પ્રમાણે log y સ્ક્વેર logના નિયમ પ્રમાણે x into c બંને બાજુથી જતા રહે તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c પછાપદ ગમે તે આવે a આવે c આવે તો એના તમે જો તો એવું કયું દેખાય છે એ સ્વરૂપનું ઓકે c બરાબર 4x ઓકે તો તમે જો આ નથી આ એક જ છે અથવા બીજી રીતે પણ કહેવાય જો બીજી રીતે વાય જો બહુ ઉતાવળ અને ટાઈમ ઓછો હોય તો થોડું રિસ્ક લેવાય એક જ વિકલન છે એક જ વિકલન મતલબ કે એક જ સ્વયં અચળવાળું પદ હોય એક જ સ્વયં અચળવાળું પદ એ છે આમાં બી અને એ છે બરાબર આમાં એ અને બી છે મતલબ કે આ જ આપણો આન્સર હોઈ શકે અને બધું ભણીએ જ છે તો કદાચ ઉતાવળ હોય અને કદાચ ટાઈમ ઓછો હોય તો આપણું એક જ વિકલન છે એક વિકલનનો મતલબ કે એક જ અચળપદવાળું સમીકરણ સામાન્ય ઉકેલ હોવો જોઈએ ઓકે તો એક જ અચળવાળું એ જ છે એટલું આમાં એ અને બી 2 છે આમાં પણ એ અને બી 2 છે તેના આધારે આપણે ડિસિઝન લઈ શકીએ કે એ જ મારો આન્સર બને છે ઓકે જો બીજો પણ આપણે કરી ગયા હોય ક્વેશ્ચન છે નો સામાન્ય જો આનું સંકલન કરવાનું કામ બહુ અઘરું છે આ પ્રકારનું જે પદ હોય એનું મારે સંકલન કરવું હોય તમારે તો થોડુંક અઘરું પડે ને આનું સંકલન બરાબર છે કારણ કે બે વખત કરવું પડે સંકલન આ બે કાચ છે બે વખત સંકલન કરવું પડે એનો મતલબ શું થાય કે બે સ્વર રચવાળું પદ હોય જો આપણે ગણો બે સ્વર રચવાળું આમાં એક સ્વર રચન છે એટલે આ તો હોય તમારું ડિવાઇડ બાય dx કરો ડિવાઇડ બાય dx ઇઝ ઇક્વલ ટુ m બરાબર અને એની કિંમત એમ ગોઠવી દઉં તો y ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડ બાય dx ઇન્ટુ x તો આ તો નથી બરાબર ચલો અહીંયા આગળ તમે જો a અને b એ અચળ પદ છે આની અંદર એક જ અચળ પદ છે આ તો y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax છે બરાબર અને આમાં એક જ અચળ છે મતલબ કે એક જ વખત વિકલન કરેલો હોય એટલે આ તો કોઈ સંજોગોમાં ના એવું આમાં એવું છે એક જ અચળ છે એક જ વખત વિકલન એટલે આ પણ ના હોય તો શક્યતા કઈ વધી બી આ ક્લિયર તો આ જ હોય ફિક્સ જ અને તમે આનું વિકલન ચેક કરો આનું પણ વિકલન ખબર છે કરીને ચેક કરો તો આવું તો મીઠું કારણ કે એક જ છે હું એક જ વિકલન કરી શકું બે અચળ પદ આની અંદર એક જ અચળ પદ છે બરાબર ઉપરનું સમીકરણ છે તો એક જ હું કરી શકું સોરી આ વર્તુળનું સમીકરણ છે બરાબર છે તો આમાં ત્રિજ્યા એક જ આપેલી છે ત્રિજ્યાનો ફેરફાર કરીએ એનું વર્તુળ મોટું થતું જાય ક્લિયર તો આ વર્તુળ સમુદાયનું કહેવાય સ્વયં અચળ એટલે ફિક્સ એક વર્તુળ માટે ફિક્સ સ્વરૂપ તો વર્તુળ બીજા વર્તુળ માટે આ ત્રીજા વર્તુળ માટે ત્રીજા બદલા કરી અમે વર્તુળો મોટા થતા જાય એટલા માટે એમને સ્વયં અચળ કહેવાય અચળ ખરો પણ આ વર્તુળ માટે એની કિંમત 1 હોય આ વર્તુળ માટે એની કિંમત 2 હોય આ વર્તુળ માટે એની કિંમત 3 હોય ક્લિયર માટે એને સ્વયં અચળ પણ સ્વરૂપ એનું એ જ મળે આકાર એનો એ જ આપે ખાલી એની કિંમતો બદલવાથી માટે એને શું કહેવાય સ્વયં અચળ કહેવામાં આવે છે ક્લિયર બીજો આપણા મન છે કે એમાં પૂછાયેલું કઈ રીતે આપણે શોધે એનો તમે
જોઈ શક્યા? જો 2001માં પૂછાયેલું છે વિકલ સમીકરણ u2y dx sin x x = 4 નો સામાન્ય ઉકેલ. હવે આ ક્વેશ્ચન બે રીતે તમે કરી શકો છો. આનું સંકલન કરો અથવા તો બધાનું વિકલન કરો. આનું વિકલન કરો, આનું વિકલન કરો, આનું કરો, બધાનું કરો તો એ પણ સેટ થાય એ તમે જોઈ શકો છો. ઓકે, બધામાં બે બે સ્વરે ચડશે તો સંકલન જરૂર પડશે. હું પહેલું સંકલન કરું d2y dx² સંકલન એ રીતે કહી શકાય. ના આવડે સંકલન ખબર પડે તો બધાના વિકલન કરો. ટાઈમ પાસ કરવો હોય તો બેઠા બેઠા કશું આવડતું નહીં પેપર હું કરી બેઠો તમારે આટલા નહીં લેવાના. આનું વિકલન કરો, આનું કરો, આનું ગમે તે એક તો સેટ થઈ જ જશે. ઓકે, ઉલટી રીતે. તો ચલો વિકલન સંકલન ભેગું થાય એટલે પૂરું થઈ જાય dy બાય dx માઇનસ cos x ના c c1 કારણ કે c1 c2 બધા આપણે લાઈટલા માટે. ચલો ફરીથી સંકલન કરીશું તો ફરીથી સંકલન dy બાય dx માઇનસ cos x અને c1. ઓકે, તો અહીંયા આગળ y થઈ જાય, અહીંયા આગળ માઇનસ sin x, અહીંયા આગળ c1x ને પાછો c2 આવી ગયો. પૂરો પતી ગયો. વિકલન dy બાય dx આખું નીકળી ગયું. dy બાય dx નીકળી જાય એટલે એ સામાન્ય થઈ ગયો. તો જુઓ y = -sin x, y = -sin x. આમાં c1 જોડાયેલો હોય એટલે આ ના હોય. આ તો શક્ય જ નહીં અને sin cos નહીં. તો c તમે જુઓ y = -sin x, c1x અને c2. પૂરો 2001માં પૂછાયેલો. મેં તમને કીધું પ્રમાણે માનો કે તમને નથી આવડતું સંકલન કરતા, બરાબર, તો તમે દરેકનું વિકલન કરો, વિકલન કરો. હવે જો આપણે સુધીનો ઉપયોગ કરાય કારણ મને ત્રિકોણમિતિ પદ આવવાનું જ નહીં. ત્રિકોણમિતિ પદ તો 3નું જ કરવું પડે, 2નું જ કરવું પડે. આ તો ઓટોમેટિક કેન્સલ થઈ જાય. આનું કરો, આનું કરો તો એ મળી જાય. ના મળે તો જે બાકી બધું હોય એ આન્સર હોય જ. ક્લિયર? તો 3 ટ્રાય તમારે કરવા પડે ઓછામાં ઓછા. અને બુદ્ધિનો ઉપયોગ કરો તો આમાં 2 ટ્રાયલમાં જ પતી જાય. જો પ્રશ્ન પૂછ્યો કયા સ્વરૂપનું નથી. હવે મારા પતિ આપણે એક સુરેખનો મતલબ શું? સુરેખ યાદ રાખજો, તમને બધા બધું કરાયેલું છે. તમે સુરેખ મતલબ ક્યાં હોય? dy બાય dx પ્લસ exy = x. આનો મતલબ શું થઈ જાય? 1 પર dy બાય dx વાળું એક x અને y ભેગું હોય અને એક એકલું x વાળું. બરાબર? ખબર પડી? એક dy બાય dx હોય, એક x અને y બી ભેગા હોય. dx મતલબ એક x વાળું અને એક y વાળું અને એક એકલું x વાળું. આવું હોય અને કયું કહેવાય? સુરેખ કહેવાય. બરાબર? આ વિયોજનમાં કેવું હોય? વિયોજનમાં x વાળા પદ એની સાથે dx હોય અને y વાળા પદ એની સાથે ટૂંકમાં x અને y વાળા સરળતાથી છૂટા પડી જાય એટલે શું કહેવાય? વિયોજનીય ચલ. એટલે ચલોનું વિયોજન થઈ છૂટા પડી જાય. ઓકે, ત્રીજા નંબરનું છે સમપરિમાણ. સમપરિમાણ મતલબ કે અહીંયા આગળ આપણું જે સ્વરૂપ છે એ આવું હોય કે x/y ની n થાય. બરાબર? આ n થાય છે. મતલબ શું થઈ ગયો? x ની પણ n થાય અને y મતલબ કે ઉપર નીચેના પદ હોય લખાય ઉપર નીચે અને ઉપર x અને y ની ઘાતો સમાન થાય. x અને y ની ઘાત કેવી થાય? સમાન થાય. આવું હોય તો સમપરિમાણ. તમે જો આ તો સમપરિમાણ છે. જો આ ઉપર y ની ઘાત અને x ની ઘાત સરખી છે, સમપરિમાણ છે. મતલબ કે અહીંયા કયું સ્વરૂપ નથી એટલે આ તો નથી છે, સમપરિમાણ છે. વિયોજન તો જો વિયોજન છૂટું થાય એવું કરે. તમે જો અહીં x ને x સાથે y ને y સાથે આ છે જો dy upon y આપણે ગુણાકાર થાય ને એના બરાબરનું બીજી બાજુ લઈ લો એટલે માઇનસ dx. ઓકે, ઉપર ગયો અને નીચે x. તો x અને y છૂટા પડે મતલબ કે વિયોજન છે. આ મતલબ કે આ વિયોજન છે એટલે આ એને કહેવાય. હવે મૂળ વાત છે સુરેખની. તો
અહીંયા સુરેખ છે તમે જો હા છે કેમ જો dx છે આ x અને y ની ભેગા કહેવાય અને અહીં નથી x મતલબ કે x વાળું પદ એની ઘાત ધીમો છે સોરી એ નહીં હોય પણ ટૂંકમાં આ સ્વરૂપ પણ લખી શકાય છે બરાબર છે મતલબ સુરેખ પણ છે એનો મતલબ શું થઈ ગયો કે ત્રણેય મળીને આ યાદ રાખવાનું વિકલ સ્વરૂપ જે સમીકરણ છે એના સ્વરૂપો તમને ખબર હોય છે સુરેખ એટલે હંમેશા આ રીતે ગોઠવણ કરીએ વિયોજનનો મતલબ x વાળા અને y વાળા છૂટા પડી જવા જોઈએ ક્લિયર અને ઉપર નીચે પદ હોય x અને y ઉપર નીચે થઈને ઘાત તો એમની સરખી થાય ટોટલ ઘાત ઓકે તો સમજવાનું આ સમપરિમાણ કહેવાય આ સ્વરૂપમાં લખાય એક dy/dx હોય એક x અને y ભેગું હોય અને એક અલગથી એકલું એક સેપરેટ હોય તો એના સુરેખ કહેવાય અને x અને y વાળા છૂટા પડી જાય છે વિયોજનની અંદર તો આ ત્રણેય વસ્તુ પોસિબલ છે એ પ્રકારનું સ્વરૂપ છે મતલબ કે અહીંયા ગાળે ડી આપણું આન્સર બને કોઈ પણ પ્રકારનું નથી નહીં પણ ઓકે અહીંયા ગાળે બધા જ છે ખબર પડી બરાબર ચાલો 1986 નો પૂછાનો દાખલો આગળ કરી ગયા જેવો જ સમપરિમાણ વિયોજનીય સુરેખ બરાબર જો ત્રિકોણમિતીય અને આ સાદું ત્રિકોણમિતીય અને સાદું સૌથી પહેલાં તો વિયોજનીય ચેક કરવાનું બરાબર છે તો તમે હવે x વાળા તો cos x dx આનો બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો માઇનસ તો નીચે સાઈન આવી જાય માઇનસ e raised to y dy અને આને નીચે લઈ જાઓ તો e raised to y પ્લસ કરતો છે સરળતાથી છૂટું પડી ગયું આને લખવું હોય તો શું લખાય cot x dx અને માઇનસ e raised to y 1 dy તો આનું cot નું દબાઈએ સંકલન શક્ય છે બરાબર માઇનસ સોરી cot નું log sin x અને આ તમે જો ઉપર જાય નીચેનાનો વિકલ્પ ઉપર પડી છે તો માઇનસ log e raised to y plus 1 અને log તો સરળતાથી એનું થઈ જાય વિકલ્પ સમીકરણમાં કન્વર્ઝન થઈ જાય છે ઓકે તો આ વિયોજનીય પ્રકારનું છે dy/dx અને x અને y ભેગું ને એવું નહીં તો તમને ખબર હોય કે સમપરિમાણ પણ શક્યથી ઉપર નીચે ઘાતો સરખી તો y પણ તો બર્નોલી એટલે શું કે સંભાવનાની અંદર આવે છે e raised to x વાળું કોઈ પણની સંભાવના બે જ ઘટનાઓ હોય ઘટનાઓ બહુ જ વખત એકની એક રિપીટ થાય બરાબર છે પરંતુ ઘટના ફક્ત બે જ હોય બરાબર તેવા સંજોગોની અંદર સક્સેસ વાળું જે છે તો બર્નોલી વાળું જે સૂત્ર e raised to x કરીને અહીં આગળ p raised to x q raised to n minus x તો આ પ્રકારના સમીકરણ એક મળે છે બર્નોલી એ સંભાવનામાં જોઈજો પણ આપણે સિલેબસમાં નથી આવી એટલે એના સિલેબસમાં આપણે ચર્ચા કરી નથી ઓકે બર્નોલી તો NCR કરીને હોય છે બધું તો એ પ્રકારનું છે અહીં આગળ મતલબ કે આ ક્વેશ્ચન આપણો શું થશે આપણે જવાબ વિયોજનીય હા વિયોજનીય પ્રકારનું છે ઓકે જોઈ લઈએ છીએ એકાદો ક્વેશ્ચન હજુ પણ જો બીજો પણ એવો જ કે કયા સ્વરૂપમાં રૂપાંતર કરી શકે 2008માં પૂછાયેલો સરખા લેવા માટે પ્રયત્ન કર્યો છે તો અહીંયા આગળ x અને y છૂટા પાડવા વિસ્તરણ કરીને બરાબર તો આના માટે શું કરવાનું ધારી લેવાનું આવું હોય ને તો 4x plus y 1 t તો આ તો અહીં 4 અહીંયા આગળ dy/dx અને આપણે dt બરાબર dt/dx તો તમે જો dy/dx બરાબર dy/dx બરાબર dt છેદમાં dx - 4 t² બરાબર છે તો આપણે તમે જો લઈ લો dt/dx t² + 4 ઓકે છૂટું પડી dt t² + 4 જાતિ વડે x બરાબર સરળતાથી સંકલન છે ડીડી તમે ભાઈ મૂકી શકો તમે અહીંયા આગળ મતલબ કે કયું કહેવાય આ વિયોજનીય પ્રકારનું જ છે ક્લિયર કયા પ્રકારનું આ વિયોજનીય પ્રકારનું જ છે કારણ કે તમે ધારીને પણ ચેક કરી લેવાનું એટલે તમને નવી નવી પેટર્ન તમને
ખબર પડ્યા કરે. એકાદ ક્વેશ્ચન જોઈ લે આજે, પછી નેક્સ્ટમાં જોઈશું બધું. ચાલો લાસ્ટ ક્વેશ્ચન. ઉકેલ મેળવવાનો છે, મતલબ સંકલન કરવાનું છે. સંકલન કરવા માટે આમાં x અને y ભેગું છે તો કંઈ ખબર ના પડે. ત્રિકોણમિતિમાં તો tan y એમના એમ લખો, dy by dx લખો. અહીંયા આપણે તમને ખબર છે એની નિશાની અલગ છે, પેટર્ન બેની સરખી છે, છૂટું પાડી દઈએ. sin x cos y પ્લસ sin y cos x પ્લસ પ્રમાણે sin x cos y માઇનસ sin y અને cos x. ક્લિયર? તો tan y divided by dx sin x cos y બંને સમાન, બે વખત sin x cos y sin y cos x નિશાની નથી કેન્સલ પતી ગયું. હવે તમે જો અહીં આગળ x વાળા છૂટા પડી જાય તો y ના અહીં tan y નીચે cos y કરી દો. ઓકે, is equal to 2 divided છે એટલે is equal to 2 અહીં આગળ 2 sin x અને dx. ક્લિયર? ચાલો i y tan y ઉપર જાય sec y dy is equal to 2 sin x dx. અહીં બંને બાજુ સંકલન પડે છે. કોનું છે? આ તો sec y નું છે ને, sec y નું છે. આ કોનું છે? તો -2 cos x અને પ્લસ c. ઓકે, તો જોઈ રહ્યા હતા sec y c કે બાજુ મૂકેલા sec y પ્લસ 2 cos x is equal to c. का जवाब कौन है? sec y plus 2 cos x is equal to c. पहला जवाब है sec y और sec x से बड़ा नहीं, sec y माइनस है नहीं, तो आ जाओ आंसर છે. ક્લિયર? તો તમે જો વિકલ્પ સમીકરણ ખૂબ સહેલા છે. પૂછાયેલા બધા ક્વેશ્ચન આપણે જોયા આજે, પૂછાઈ ગયેલા પણ અમુક આવી ગયા. ઓકે, આ બે છે એ લેટેસ્ટ 2012 છે, 2012 પૂછાયા. ક્લિયર? તો ઓકે, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ હવે જોઈશું. ઓકે, બાય.